27 જૂનના રોજ અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે। એક વસ્તુ કહી શકાય કે હાલમાં જ અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે। સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશ આઘાતમાં છે। તેવામાં ભગવાન જગન્નાથ સમગ્ર અમદાવાદ શહેરને આશીર્વાદ આપવા માટે રથયાત્રા પર નગરચર્યાએ નીકળવાના છે। ત્યારે શું તમને ખબર છે કે આ ભગવાનના જે રથ છે, ભગવાન જગન્નાથ છે, સુભદ્રા છે, બલભદ્ર છે, એમના રથ કોણ બનાવે છે? તમને ખબર છે કે એ રથનું કલર કામ કોણ કરે છે? શું તમને ખબર છે કે એ રથ ખેંચવાવાળા વ્યક્તિઓ કોણ છે? ખેંચવાવાળાનું એસોસિએશન કયું છે? આખો દિવસ સવારથી રાત સુધી અમદાવાદમાં સમગ્ર શહેરમાં રથો પોતાની મહેનતથી ખેંચવામાં આવે છે। ભગવાન જગન્નાથને નગરચર્યા પર લઈ જવામાં આવે છે। એવી કહેવત છે કે અમુક સમાજના લોકો, જે સમાજના લોકો આ ભગવાન જગન્નાથનું રથ ખેંચવાનું કામ કરે છે, જો એ ન ખેંચે તો ભગવાન નગરચર્યાએ નીકળી શકતા નથી, મંદિરની બહાર આવી શકતા નથી। 148 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે। એક સમય હતો કે એ સમાજના લોકોને મંદિરના ટ્રસ્ટે મળીને ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો। અમુક લોકો જે ભગવાન જગન્નાથનું દર્શન નથી કરી શકતા, જેના કારણે ભગવાન જગન્નાથ ખુદ તેમના ઘરે ઘરે જઈને સમગ્ર અમદાવાદમાં એક દિવસ એવો આવે કે જ્યાં પોતે દર્શન આપે। તો એ સમાજના લોકો જેમણે આ બધી પરંપરા અત્યાર સુધી જાળવી રાખી છે, એ સમાજ કેવી રીતે સમગ્ર આયોજન કરે છે, શું એમની ખાસિયત છે, એમની પાછળનું ધાર્મિક અને શાસ્ત્રોક્ત કારણો કયા છે, આવો જાણી લઈએ આજે। નમસ્કાર, એચડી ન્યૂઝમાં હું છું આપની સાથે કમલેશ રોહિડા। ખલાસી સમાજ દ્વારા છેલ્લા 148 વર્ષથી ભગવાન જગન્નાથના રથ ખેંચવાનું કામ કરવામાં આવે છે। તેમનું એક એસોસિએશન છે જેને રથ ખેંચનાર એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ખેડા એવા તમામ અલગ અલગ જિલ્લાઓમાંથી રથયાત્રા ખેંચવા માટે ખલાસી સમાજના લોકો હજારોની સંખ્યામાં ભેગા થતા હોય છે। જેમ સમગ્ર હિન્દુ સમાજ માટે, અલગ અલગ સમાજો માટે દિવાળીનો તહેવાર હોય છે, ઈદ હોય છે, તેવી રીતે આ રથયાત્રા એટલે ખલાસી સમાજ માટે દિવાળી કરતાં પણ વિશેષ મહત્વનો માનવામાં આવે છે। 2 મહિના સુધી સતત ખલાસી સમાજના લોકો પોતાના કામ ધંધા, રોજગારી, ઘર-બાર બધું જ છોડીને માત્ર ભગવાનની સેવામાં લાગી જતા હોય છે અને આ સંપૂર્ણ જે જગન્નાથ મંદિરની જે રથયાત્રા છે એને સંપન્ન કરતા હોય છે। આજે હમ દેખેંગે ન્યૂઝની ટીમે એક ખલાસી સમાજ જે વર્ષોથી રથ ખેંચવાનું કામ કરે છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। આવો જાણીએ ખાસ કરીને તમામ રથોની વિશેષતા અને ખલાસી સમાજના રથ ખેંચવાની પાછળનું ધાર્મિક મહત્વ। મારું નામ છે જીગર હરિવર્ધન કોન્ટ્રાક્ટર। અમે લોકો ખલાસ સમાજથી બિલોંગ કરીએ છીએ અને અમે લોકો જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ લગભગ 148 વર્ષથી, ત્યારથી અમારા ખલાસી સમાજના જ આગેવાનો અને એ લોકો જ રથયાત્રાનું સંચાલન કરે છે અને સમય જતાં સિનિયોરિટી પ્રમાણે, સમય જતાં અનુભવ પ્રમાણે રથના આગેવાનનું નિમણૂક કરવામાં આવતી હોય છે અને જ્યારે પણ રથયાત્રાની હોય છે તો લગભગ મહિના પહેલાંથી રથની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે, જેમ કે કલર કામ છે, રિવરિંગ કામ છે અને અમારા માટે, ખલાસી સમાજ માટે સમજો કે એક મોટો પ્રસંગ છે અને લોકો દિલથી પોતાનો સમય કાઢીને, પોતાનું નોકરી ધંધા છોડીને પણ સમય કાઢીને પણ અગાઉથી રથયાત્રા માટેની તૈયારી કરે છે। રથયાત્રાના દિવસે સવારના 4 વાગ્યાથી અમે લોકો ખલાસી સમાજના બધા ભાઈઓ મંદિરે આવી જઈએ છીએ અને 7 વાગે જ્યાંથી મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રવાના થાય ત્યારથી લઈ અને નગરયાત્રા 16 થી 17 કિલોમીટરની કરી અને નિજ મંદિરે પરત અમે લોકો રથયાત્રાને પરત લાવતા હોઈએ છીએ। આમાં અમારા ખલાસી સમાજના બધા છોકરાઓ અલગ અલગ ગામથી, જેમ કે ખંભાત છે, બરોડા, મુંબઈ, અમદાવાદ બધી અલગ અલગ જગ્યાએથી અમારા ખલાસી છોકરાઓ આવતા હોય છે। નિસ્વાર્થ ભાવે અહીંયા આવે છે, ઉગાડા પગે રથનું સંચાલન કરે છે, ખેંચે છે અને રાત્રે નિજ મંદિર અમે પરત લાવતા હોઈએ છીએ। મને સર એ જણાવો કે ખલાસી સમાજ દર વર્ષે રથ ખેંચે છે, એની પાછળનું ઐતિહાસિક ધાર્મિક કારણ શું છે કે ખલાસી સમાજના લોકો રથ ખેંચે? આમાં તો એવું છે કે જ્યારથી 148 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે અમારા જ કોઈ આગેવાન હોય એમણે મંદિરને પ્રસ્તાવ આપ્યો
અને રથયાત્રાનું મંદિર તરફ પણ એમને જરૂર હતી કે આપણે ભગવાનની એક રથયાત્રા કાઢીએ. અને એ વખતે અમારા સમાજના એ વખતના જે આગેવાન હશે કે જે બી હતા એ લોકોએ ભેગા થઈને પ્રથમ રથયાત્રાનું આયોજન કર્યું. અને પછી ધીમે ધીમે સમય જતાં અત્યારે આ મોડર્ન રથયાત્રા તરીકેનું ચાલુ થયું છે. એટલે એટલા વર્ષોથી એ પરંપરા, ઐતિહાસિક પરંપરા જે તમે શરૂઆત થઈ હતી એ રીતે ચાલતી આવે છે કે શરૂઆત રથની ખલાથી સમાતી થઈ? હા, બસ એ રીતે ત્યારથી જ એક શરૂઆત થઈ છે કે ધીરે ધીરે કરીને મંદિરનો સહકાર તો અને બધાએ ભેગા થઈને એક રથયાત્રાનું આયોજન કર્યું. અને આજે ધીરે ધીરે રૂટ આખું મેઇન એમનું કારણ એ હતું કે ભગવાન સમજો કે મંદિરમાં આપણા જેવા લોકો દર્શન કરવા આવી શકે. જ્યારે ગરડા ઉંમરલાયક લોકો જે દર્શન કરવા નથી આવી શકતા એ લોકોને કે ભગવાન ખુદ એમના ત્યાં જઈને એમને દર્શન આપે. આ એક એમનો નિસ્વાર્થ ભાવ હતો. અને એ ગણતરીથી એમણે રથયાત્રાની શરૂઆત કરી. અને બસ પછી આ પેઢી દર પેઢી અમે લોકો અત્યારે અમે લોકો સંચાલન કરી રહ્યા છીએ. સર, આપ જે ઊભા છે આપણે પાછળ સરસ મજાના રથો સંગાળવામાં આવે. પહેલો રથ છે ભગવાન જગન્નાથનો, પછી સુભદ્રાજીનો અને પછી બલભદ્રજી. તો જગન્નાથ મંદિરને તે રીતે કેવી રીતે તમે ડિવાઈડ કરે કે પહેલો રથ કેવી રીતે ખેંચે, બીજો રથ બીજા તમારા સંગઠનના લોકો કેવી રીતે એનું? આમાં એવું નથી હોતું. સમજો કે અલગ અલગ પહેલેથી જ પોતાની રીતે સમજો કોઈક પહેલા રથમાં જોડાયો હોય, કોઈક બીજા રથમાં જોડાયો હોય, કોઈક ત્રીજા રથમાં જોડાયો. એ રીતે સમજદારીથી બધા પોતપોતાની રીતે. એક રથ ખેંચવામાં કેટલા લોકોની જરૂર છે? લગભગ 500 થી 700 જણ અમારે એક રથમાં હોય છે. ટોટલ સમજો ને 2500 થી 3000 છોકરાઓ હોય છે અમારે. કારણ કે રથ ખેંચવાની સાથે સાથે એમને ધક્કો મારો, એને બ્રેક મારવી એટલે કે જ્યારે અચાનક રથને રોકવા હોય ત્યારે લોકો પુશ કરતા હોય છે. કારણ કે આમાં હેન્ડલ કે બ્રેક હોતું નથી. એટલે બધું મેન્યુઅલી ધક્કાથી જ અને હ્યુમન પાવરથી થતું હોય છે. રથમાં તો કાયમ સિક્વન્સ પ્રમાણે પહેલો રથ જગન્નાથજી ભગવાનનો હોઈએ, બીજો રથ સુભદ્રાજીનો હોઈએ અને ત્રીજો રથ બલરામજીનો હોઈએ. એ સૌથી મોટા ભાઈ હોઈએ એટલે એ પાછળ હોઈએ. સુરક્ષા માટે એમની પાછળ. ડિવાઈડ તો એવું કશું હોતું નથી, પણ દરેક ગામથી અમારી સમાજના લોકો આવતા હોઈએ એટલે દરેક રથની અંદર 300-400 છોકરા એટલે ત્રણે રથના ભેગા થઈને 1200 યુવાન છોકરાઓ રથ ખેંચવા આવતા હોઈએ. ખાસ રથની વિશેષતાને લઈને આપ જણાવો કે શું રથની વિશેષતાઓ? રથની વિશેષતામાં એવું છે, પહેલાં આપણે જે જૂના રથ હતા એ ખલાસી સમાજ જે એમને આપણે મંદિરમાં આવીને આપણે ભેટ આપેલા હતા. અને ત્યારબાદ રથ જૂના થયા ત્યારબાદ મંદિર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે નવા રથ બનાવવાના. એ આજે જે આપણે જોઈ રહ્યા છે એ આપણે મંદિરમાં જે નવા રથ બનાવ્યા હતા એ મંદિરના નવા રથ આપણે પાછળ છે. હા, આ વખતે 3જું વર્ષ છે રથનું. હા, ઓકે, જૂના રથ. હા, એટલે આજે જે રથના જે જૂના રથ છે 75 વર્ષ જૂના છે. આ રથના આપણે 3જું વર્ષ ચાલી રહ્યું છે. હવે જે રથયાત્રા આવશે 148મી રથ, એનું 3જું વર્ષ ચાલશે. ખાસ કરીને જૂના રથ અને નવા રથમાં શું ફરક, શું વિશેષતા? ફરક તો એવું કશું છે નહીં. રથ તો બંને હાઇટ ને એ છે એ બધું સેમ છે. જેમ ભગવાનની જે ગાદીનો ભાગ છે થોડો ઊંચો કરવામાં આવે છે અને વચ્ચેનો જે પાર્ટ છે એ થોડો પહોળો કરવામાં આવ્યો છે. અને આ જે રથ જે બનાવ્યા છે એનું રંગ રોગાણ ને જે બધું છે જગન્નાથપુરીની થીમ છે એના દ્વારા આપણે ગાઈડલાઇન ધ્યાન રાખીને આપણે રથનું રંગરોગાણ કર્યું છે. શું કહેશો આ વખતની રથયાત્રા લઈને કેવો ઉત્સાહ છે? 148મી રથયાત્રા આવી રહી છે. આ વખતે 148મી રથયાત્રામાં ખલાસી બંધુઓને તો જે રથયાત્રાનો ઉત્સવ છે દિવાળી કરતાં પણ બહુ મોટો તહેવાર હોય છે. એટલે એ જે રથયાત્રાનો જે લાસ્ટ મહિનો હોય છે તો જે ખલાસી બંધુઓ હોય છે એ લોકો એકદમ ઉત્સાહમાં હોય છે. જેમ જેમ રથયાત્રા નજીક આવતી હોય છે તેમ બંધુઓ જે રથયાત્રામાં જોડાતા હોય છે. અમદાવાદ પણ આવી જતા હોય છે. ગામથી નડિયાદ, બરોડા, સુરત, મુંબઈ, ઘણી બધી સુરત, ખંભાત, ઘણા બધા શહેરોમાંથી રથયાત્રામાં જે ખલાસી બંધુઓ બી જોડાતા હોય છે. ખાસ કરીને લાખોની સંખ્યામાં એ દિવસે પબ્લિક આવતી હોય છે, ભીડ આવતી હોય છે. અને એ સતત આખો દિવસ સુધી રથ ખેંચવો એ તમે કેવી રીતે એને જુઓ છો? સંઘર્ષ છે, મહેનત છે, મજા છે, ઉત્સાહ છે, શું કેવી રીતે? રથયાત્રાની અંદર જેમ કે હમણાં મેં કીધું કે દિવાળી કરતાં પણ અમારે મોટો તહેવાર તરીકે આપણે રથયાત્રાને આપણે ઉજવીએ છીએ. તો ખલાસી બંધુઓને પણ એટલો જ ઉત્સાહ હોય છે. આટલું મોટું ક્રાઉડ હોવા છતાં બી રથયાત્રામાં અમારા ખલાસી બંધુઓ ઉઘાડા પગે ચાલતા હોય છે. પૂરી રથયાત્રા જે 24 કિલોમીટરની રથયાત્રા હોય છે ઉઘાડા પગે ચાલતા હોય છે. ખાસ સુધીને કોઈ બંધુઓને એવું કશું વધારે બધું ડેમેજ થતું નથી, એમને કશું કોઈ એ નથી થતું. આ તો ભગવાનની એટલી દયા હોય છે. ખાસ કરીને આ વખતે 148મી રથયાત્રા કાકા તમે શું અમદાવાદના નગરજનોને મેસેજ આપવા માંગો? બસ શાંતિથી લોકો દર્શન કરે. ખાસ કરીને આપણે અત્યારે ઊભા છીએ ભગવાન બલભદ્રના રથ પાછળ, જે સૌથી
છેલ્લે હોય છે, પહેલા ભગવાન જગન્નાથ, પછી સુભદ્રાજી અને પાછળ બલભદ્ર. તો એની પાછળનું શું કારણ છે અને શું કહેશો ખાસ કરીને આ રથને લઈને? જેમ કે આ 148મી રથયાત્રા છે આપણે જગન્નાથપુરીની અંદર પહેલાં બહેન ને ભાઈનું જ્યારે બલરામજી મોટો છે એ બલરામજી આપણે પહેલાં હોય છે, પણ અહીંયા ગાડી જેમ જગન્નાથજી ભગવાન એટલે જગન્નાથજી જગતનો નાથ એ આ રથયાત્રામાં અમદાવાદની રથયાત્રામાં પહેલાં હોય છે અને વચ્ચે બહેન હોય છે અને પછી મોટા ભાઈ જોડે હોય છે, બધું જોડે ચલાવતા હોય છે. એટલે અમદાવાદની અંદર જે બલરામજી હોય છે એ ત્રીજા રથમાં બિરાજમાન થતા હોય છે. ખાસ કરીને બહેનને, ખાસ કરીને બંને ભાઈઓના વચ્ચે રાખવામાં આવે છે, તો એની પાછળનું કારણ શું છે? બેન તો બંને ભાઈઓની વચ્ચે હોય છે. જગનનો નાથ એટલે જગનનો નાથ તો પહેલાં હોય છે અને ત્યારે બળદેવજી ભગવાન હોય છે એ બધા જે બંધુઓ જે જગન્નાથ ભક્તો હોય છે એને દર્શન આપતા જોડે પાછળથી એમની જોડે જોડાતા હોય છે. જે દિવસે ભગવાન નગરચર્યા નીકળે છે, અમદાવાદના માર્ગો ઉપર નીકળે છે, તો તમને એવું લાગે છે કે સાક્ષાત્કાર ભગવાન જગન્નાથ હાજર છે તમામ રથયાત્રામાં? આટલા વર્ષો તમે જોયું છે, આટલા વર્ષોથી રથયાત્રા નીકળી છે, પણ જગન્નાથ જ્યાં કે ત્રણે ભાઈ બહેન ને જે બળદેવજી, સુભદ્રાજી ને જગન્નાથજી જોડે જ હોય છે અને સાક્ષાત અમને તો અનુભવ છે જ કે આટલા વર્ષોથી રથ ગયા છે, કોઈને એવું પછી આડ વાગ્યું નથી, કોઈ માણસને કશું એવું કંઈ થયું નથી, ખલાસી બંધુઓને. એટલે અમે એવું તો વિચારે કે અમારા ભગવાન તો અમારી જોડે જ છે. તમારા જીવનમાં એવા કોઈ ચમત્કાર થયા હોય ભગવાન રથયાત્રા જગન્નાથને લઈને કે જે તમે મહેસૂસ કર્યા હોય, ભાઈ સાક્ષાત મારી સાથે જગન્નાથ હાજર છે આટલી સેવા કર્યા પછી, એવા કોઈ ચમત્કાર આટલા વર્ષોમાં થયા અથવા તમારા પૂર્વજો થકી એવા કોઈ તમને મેસેજ મળ્યા હોય? દાદા કહેશે શું ખાસ કરીને મેસેજ આપવા માંગુ છો આ વખતે રથયાત્રાને લઈને? અને ખાસ જે રીતે ગઈકાલે જે 2 દિવસ પહેલાં વિમાન દુર્ઘટના થઈ છે, અમદાવાદને બહુ મોટો આંકડો જતો ગયો છે ગુજરાતથી, તો એવા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવા જઈ રહી છે. હા, જે 2 દિવસ પહેલાં જે અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું ફ્લાઇટ જે આપણે ક્રેશ થયું હતું, તો જેટલા જે અમારા ખલાસી બંધુઓથી જેટલા લોકો જે મૃત્યુ પામ્યા છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આ વખતે બી અમે એવો સંદેશો મોકલવામાં આવીએ છીએ કે જ્યારે રથયાત્રામાં જેટલું બધું ભીડ થાય છે, પણ દરેક ભક્તોને અમે એવું કહેવા માંગીએ છીએ બધા ક્રાઉડમાં ભગવાનના દર્શન શાંતિથી કરે અને બહુ ભીડભાડ કરવી અને દોડાદોડ કરવી નહીં. રથ બનાવો છો, આજે તમે અમારી ન્યૂઝના કેમેરાની સામે છો, કેટલા વર્ષોથી તમે રથ બનાવો? રથ મારા બાપા 41 વર્ષથી તો બનાવતા હતા અને એ ઓફ થઈ ગયા પછી 12 વર્ષથી તો હું અત્યારે સેવા આલું છું. અચ્છા, હા. એટલે શું એટલે ખાસિયત હોય છે રથના પૈડાની? કારણ કે આટલા બધા વજન સાથે આખો દિવસ શહેરમાં માર્ગમાં રથ ફરે છે અને આટલા વર્ષો સુધી, કારણ કે અમને જાણ કરી કે જૂના રથો ઘણા વર્ષો સુધી ચાલ્યા હતા, તો એવું તો શું વિશેષતા છે, શેનથી બનાવો? એ તો લાકડા જ બને છે અને આ પૈડાની વિશેષતા શું છે કે આંબો, બાવળ ને આ પેલી નવા રથમાં તો આ લોકોએ સીસમનો ઉપયોગ કર્યો છે એવું કહે છે, બરાબર છે. એટલે પૈડાનો અમે જાળવણી બી એટલી રાખીએ કે ભાઈ 12 મહિના સુધી પૈડું બગડે નહીં. કે જેમ કે કોઈ ગાડી પડી રહે તો 12 મહિનામાં એનું વ્હીલ બી બગડી જાય, પણ અમે એને જ્યારે એની કેર એટલી રાખીએ કે ઘોડી ઉપર ચડીને પૈડાને રાખીએ, આ ફરી ના આવે એટલે અમે તરત જ 4 દાડામાં આ રથને અમે ઘોડી ઉપર ચડી અને વ્યવસ્થિત મૂકીએ જેથી કરીને નુકસાન ના થાય પૈડાને. આખું વર્ષ રથના દેખરેખ રાખવામાં આવતી હોય છે તમારા દ્વારા? એવું ના, આખું વર્ષ તો નહીં, પણ અમે જે રીતનું બનાવીને જઈએ એ રીતે અમે બીજા વર્ષે આવીએ ને એટલે એ રીતે જ પડ્યા હોય રથ. જૂના રથો છે એ કેટલા વર્ષ સુધી ચાલ્યા હતા? જૂના રથ તો હવે મારોય જન્મ નથી, 76, 75 કે 150 વર્ષ કહે છે આ લોકો, એટલે અમે કોકની વાત સાંભળીને જ કહીએ છીએ. આ તમે જે કીધું સીસમ, એ શું હોય છે, કેવી રીતે? એ લાકડું હોય છે, લાકડામાંથી જ કહે છે આ નવા રથના પૈડા બનાવ્યા છે. શું કહેવા માંગો છો ખાસ કરીને આ વખતે અમદાવાદની જનતાને રથયાત્રા લઈને અને ખાસ કરીને તમારી જે બનાવટને લઈને કેવી ખાસિયત? કે જો આ તો આ ભગવાનનો ભાવ છે અને આ સેવા છે, આ સેવાનું કામ હું કરું છું એટલે ભગવાનના ચરણને સ્પર્શ કરીએ, ભગવાનની જે પખાલ કહેવામાં આવે છે જે સંસ્કૃતમાં, ને એને ધોઈએ છીએ અને અમે સાફ કરીએ છીએ. હું તો કહું છું ભગવાન નીકળે જગન્નાથ મંદિરથી અને નિજ મંદિરે પાછા ફરે, ભક્તોજનોને દર્શન આલે, એ જ મારી વધારે વધારે. કેટલા લોકો તમારી સાથે આ પૈડો બનાવવામાં સાથે હોય છે? અમે 4 જણા હોઈએ છીએ. કોણ નામ બોલો? નામમાં એક હિતેશભાઈ છે, એક જગદીશભાઈ છે, નિલેશભાઈ છે અને એક ચેતનભાઈ. મારું પોતાનું નામ ભરત કડિયા. પહેલાં આપનું નામ જણાવો. મારું નામ જયકિશન છે અને આજે નવા રથ બનાવવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી તેનું કલર કામ અમે જ કરીએ છીએ અને આ દરેક કલર ઓટો ફિનિશમાં છે કે જે ખરાબ જલ્દી થતા નથી. અને આ 3 રથનો કલર અલગ અલગ પ્રકારના છે કે જેમાં સૌથી પહેલો જગન્નાથજીનો રથ છે, તેમાં પીળો કલર લેવામાં આવ્યો છે જે સૂર્યનું પ્રતીક તરીકે ગણવામાં આવે છે.
બીજો રથ માતાજીનો છે જે સુભદ્રાજીનો છે, તેમાં લાલ કલર છે જે સનાતન ધર્મનું આપણું પ્રતીક ગણાય છે. અને જે બળદેવજીનો રથ છે તેમાં ગ્રીન કલર લેવામાં આવે છે. તેમાં નેચરાલિટી કહેવાય, આપણી જે પર્યાવરણને લગતું હોય તથા એના ઉપર પણ એકતાનું પ્રતીક ઘણું કહેવામાં આવે છે. અને આ સર્વે થીમ આપણે જગન્નાથપુરીના ઉપરથી જ લેવામાં આવે છે. ત્યાંના જે રથ પ્રમાણે હોય છે તેમાં જે કલર કામ કરવામાં આવે છે તે થીમ પ્રમાણે કામ કરવામાં આવ્યું છે. જય જગન્નાથ. પહેલું તો એ કે આટલા વખતની અંદર જે રથયાત્રા નીકળી ને રથયાત્રાની અંદર અમારા લોકોને કોઈ નુકસાન નથી થયું, એ જ પહેલો ચમત્કાર. આટલા બધા એક 100 છોકરા હોય છે, 200 છોકરા હોય છે, છતાં બી એમને કોઈ માથું ફૂટી ગયું કે હાથ પગ તૂટી ગયા એવું નથી. સાધારણ વાગ્યું હોય એ વાત જુદી છે, હુલ્લડમાં વાગ્યું હતું, પણ અત્યારે આ રથયાત્રામાં નથી વાગ્યું. અચ્છા, બીજો એક બનાવ એવો બન્યો કે જે અમે મિર્જાપુર જે ચલતાપીરની દરગાહ છે તો ત્યાં આગળ તે વખતે રથ મારા પપ્પા બેસતા હતા ને હું ખેંચતો હતો. એટલે તે વખતે બધા પડ્યા, આમ રથ આમ વાંકો રાખ્યો ને એટલે રથ પર તે વખતે સ્ટીરિંગ નહોતા કે વોટ જલ્દી વળી જાય. એ તો ક્રોસ વાઘરીના છોકરાઓ દોડી ગયા ને તો એક ખેંચી જ ગયા. એટલે એમાં અમે બધા સંભાળવામાં બધા પડ્યા. એટલે એમાં 4-5 જણા અંદર પડી ગયા. એટલે 2 જણાની અંદર સખત વાગેલું, એમાંથી એક મરી ગયા અને હું બચી ગયો. એટલે શું છે કે આમ પગથિયાની ધાર આવી ગઈ ને ફૂટપાથની ધારની કોરમાં હું આવી ગયો. એ પગ હજુ વાગેલું દેખાય છે. એટલે હું બિલકુલ બચી ગયો. તમારો જીવ બચ્યો? હા, જીવ બચ્યો. એટલે એમાં શું થયું કે રામજી કાકા હતા ને તો કહે કે અમને આને લઈ લો પેલા હું મુખ્ય એટલે અમને લઈ લો, રથમાં લઈ લો. તો તું જાણે હું બેભાનમાં હોય એવી રીતે જ. પણ રામજી કાકાએ કીધું તું પગ ઊંચા કરી જોયું, કશું વાગ્યું નથી કે અહીંયા આ છોલાયેલું છે એટલે કશું છે નહીં. એટલે તરત મારી આંખ ખુલી ગઈ. એટલે મને એમ થઈ ગયું કે ભગવાને મને બચાવ્યો. ભગવાન સાક્ષાત